દ્વારકાધીશ અમને જય દ્વારકાધીશ બધા મારું નામ છે પાચારો. તમે જો છો પાચારો યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 8:15 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો આજે જવાનું આપણે સ્કૂલે એટલે થોડા વહેલા ઉઠ્યા 8:30 નો ટાઈમ હતો. 8 ની માથે થઈ ગયું હે. નાસ્તો કરી લે ને પછી આપણે જવાનું સ્કૂલે. અને આજે રાતે મંદિરે ઓલો મહોત્સવ થયો હતો ને માનવ ઉત્કર્ષ મહોત્સવ. 2 થી 5-3 સુધી. એને અભિવાદન સોપા છે જેમાં પહોંચ્યા તો આપણે જાહું નગર પછી આપણે નહીં જઈ હોઈએ. એમાં જે લોકોએ સેવા કરી હતી એ બધાને ઇનામ દેવાના છે એ બધા એવું કંઈક છે. ઇનામની પાકી નથી ખબર પણ એ અભિવાદન કરવાના છે બધાને. એટલે એની સભા જ રાતે છે જોઈએ જવાય તો જાહું તો તમને આગળ ખબર પડી જાય. તો પેલા નાસ્તો કરી લઈએ. નાસ્તાનો હજી બધી તૈયાર કરવાની બાકી છે. હવે થેપલા અને ચા છે પેલા તૈયાર કરીને પછી હવે નાસ્તો કરીને પછી મળીએ આપણે. થઈ ગયા છીએ તૈયાર. નાસ્તો બધું થઈ ગયું હે. તો હવે જઈએ આપણે દોસ્તારની ઘરે. ત્યાંથી પછી ભેગું જવાનું છે. તો મળીએ અહીંયા દોસ્તારની ઘરે ડાયરેક્ટ. આવી ગયા છીએ દોસ્તારના ઘરે અને હવે જઈએ છીએ સ્કૂલે. તો મળીએ ડાયરેક્ટ સ્કૂલે જ. આપણે નિશાળે ગયા હતા. નિશાળેથી પેપર હતા થોડાક એ પેપર પૂરા કરીને અટાણે થયા હા થોડુંક થયું છે એમ તો. અને આપણે પાછા ઘોડા પાસે આવતા રહ્યા છીએ. આ હે ઘોડો. ઊભા છીએ અને હવે થોડીક વાર 5-10 મિનિટ બેસવા અહીંયા. થોડુંક રમાડશું, ફોટા બોટા પાડવા હોય છે દોસ્તારું પાડશો અને પછી જાહું ઘરે. તો હજી આપણે ચંપલે હંધાવવાનું છે. થોડુંક ઓલું થઈ ગયું છે એ ના અહીંયા ડટી નીકળી ગઈ છે એટલે એ હંધાવવાનું છે. પેલા ઘોડા પાસે થોડીક વાર ફોટા બોટા પાડ લેવું દોસ્તારોને પાડવા. આપણે તો એટલું બધું ન હોય ને પછી જાહું આપણે ગામમાં. તો મળીએ હવે ડાયરેક્ટ ગામમાં. તો આપણે આવ્યા હતા ચંપલ હંધવા મોચી પાસે અને ચંપલમાં થોડીક લાઈન હતી. એક બેન આવી ગયા હતા એટલે થોડીક વાર પછી આપણે ચંપલ સીવાના. જો આવા ચંપલ સિવાય છે. ચંપલ સિવાય જાય પછી આપણે લાઇબ્રેરી જવાનું હોય. તો ચંપલ સિવાય જાય ને પછી મળીએ હવે. તો આપણે આવી ગયા છીએ લાઇબ્રેરી. આપણે ચંપલ હંધાવ્યા હતા અને આવી ગયા છીએ લાઇબ્રેરી. તો લાઇબ્રેરી થોડીક વાર બેઠા છીએ અને પછી આપણે જાહું ઘરે. આપણી સાયકલ દોસ્તારને ઘરે પડી ત્યાંથી લેવા જવાની છે. તો બસ થોડીક વાર બેઠા ને પછી જાહું ઘરે. ગયા છીએ દોસ્તારના ઘરે જેનું થોડુંક બેંકનું કામ છે. એ બેંકનું કામ કરીને પછી આપણે જાહું ઘરે. તો એ હમણાં આવે ત્યાં સુધી આપણે બેઠા છીએ નીચે એપાર્ટમેન્ટમાં. પછી આવે પછી વાત હવે. તો આપણે આવ્યા હતા દોસ્તાર ભેગા એના કામ હતું અહીંયા આવ્યા હતા. હવે એનું કામ પતી જાય પછી આપણે જાહું ઘરે. તો બસ કામ પતી જાય ને પછી જાહું આપણે ઘરે. આવી ગયા છીએ ઘરે અને બહાર થયા બહાર હવા બાજુ તડકો ફૂલ હતો ને એટલે ફૂલ મોઢું ને હાથ ને બધું પગ ને બધું ખબરનું જોઈને એટલો તડકો હતો અને ફૂલ પાણી છાંટ્યું ત્યાં મજા આવી. ગરમી થતી હતી એટલો તડકો હબાઈને. એટલે હવે શિયાળામાંથી ઉનાળામાં જતો એટલે ઓછો તડકો વધારે લાગતો નકર આનથી વધારે સહન થઈ જાય ઉનાળામાં. વાંધો નહીં. હવે ઘર આવ્યા છીએ અને હવે થોડીક વાર આરામ કરશું પછી આપણું કામ કરશું થોડું ઘણું. અને એ જ રીતે જોઈએ અભિવાદન સભા છે અહીંયા જોવાય જાઓ. આપણે તો પરીક્ષા હતી એટલે 1-2 દી આપણે અડધો કામ કર્યું હતું એટલે બહુ કંઈ કામ નથી કર્યું. પણ આપણે જેટલી સેવા થઈ ને તો મજા આવી જાય. તમે ઋષિભાઈના વ્લોગમાં જોયું હશે તો છેલ્લો જે વ્લોગ હતો ને ઓલો છેલ્લો કાંઈ પહેલાનો એક એવો વ્લોગ હતો ને છેલ્લા દિવસે જે વ્લોગ ઉતાર્યો એને મૂક્યો કે નથી મૂક્યો મને ખબર નથી. લગભગ એડિટ થયો હોય તો મૂકી દીધો હોય છે નકર નહીં મૂક્યો જેવું. તો એમાં છે ને હું હતો એ ભાઈ મૂક્યો હોય ન મૂક્યો હોય જોવું જોઈએ મારે અટાણે. કેમ કે હજી પહેલાં મને કહેતો હતો કે એડિટ કરીને દે ને કે એમાં મૂકવું. પણ એ તો પછી બિચારાને હવે લેબોરેટરી જવાનું હોય પાછું બહુ પછી હવે આપણે ભેગું એને છેલ્લું છે ને એટલે ભણવાનું હોય. બેંકે ગયા હતા ને એ બધું કામ થઈ ગયું. હવે દોસ્તારનું તો આપણું આપણે બેંકે તો એક કામ છે પણ થોડાક ટાઈમ પછી આપણે કંઈ ઉતાવળ તો નથી. તો બસ હવે થોડીક આરામ કરશું અને પછી આપણે વાંચવા લખવા બેસશું. અહીંથી 5 થી 7નું ટ્યુશનનો મેસેજ તો આવી જ ગયો છે. તો એટલા વાગે ટ્યુશનમાં જવાનું છે અને તો હવે થોડીક આરામ કરી લઈને પછી હવે
એ જમવા ટાણે જ લગભગ મળતું હવે. માં બેસી ગયા છે, 2 થઈ ગયા છે. તો જમવા મેં મગ ભાત અને કેરી છે, સંભારો છે, છાશ છે ને એવું છે. તો જમી લે અને જમીન પછી આપણે જાવું લાઇબ્રેરી. તો પેલા જમી લઈ. આપણે જમીન પછી સાહિલભાઈ ઘરે આવ્યા હતા, એક કામ હતો ત્યાં 5 થયા છે. તો હવે જાય છીએ અમે ટ્યુશન છે આપણે 5 વાગ્યાનું. ઋષિભાઈ આવી ગયા છે. આપણે ઓલા જે અભિવાદન સભા છે ને તે બધાને ફોન કરવાનો હતો. ક્યાં જવું ચાલુ? ઋષિભાઈ ઊભા છે, ડેલા નાગરીઓ મારીનો આપણે જઈએ છીએ લાઇબ્રેરી. હું 5 થઈ ગયા ને ઋષિભાઈ, તો ટ્યુશનમાં આપણે જવાનું છે તો અહીંયા જઈએ. અને ઋષિભાઈ જાય લાઇબ્રેરી. તો મળીએ ઓડે ટ્યુશનમાં. જો અહીંયા ઉતારે તો ભલે, નકર પછી ગમે અહીંયા ઉતાર લેવું. આ જો સાયકલ જો ક્યાં છે, ઉતરી જાય. હા, ટાયર ઉતરી ગયો એટલે ગટરમાં ડાયરેક્ટ. તો હવે મળીએ ડાયરેક્ટ પછી. ટ્યુશનમાં ગયા હતા ને, ટ્યુશનમાંથી છૂટીને આટો મારવા નીકળ્યા છે હું ઋષિભાઈ બે રખડવા નીકળ્યા છીએ થોડી વાર. આમ ટૂંકમાં કામ જ છે એટલે કે ઘરે જોવે નહીં ક્યાં રખડે. પરીક્ષા એક તમને નજીક છે. હા, તો પછી મળીએ થોડીક વાર પછી. આપણે આવી ગયા છીએ રખડતા મંદિરે. હું ઋષિભાઈ બે એટલે કામ પતાવ્યા હતા, ખરેખર કામમાં જ ગયા હતા. એટલે મંદિરે જાય છીએ. મંદિરમાં આરતી ચાલુ છે, તમને સીન બતાવીએ અને પછી આપણે દર્શન કરી લઈએ. હા, મળીએ ત્યારે મંદિર. મંદિરેથી નીકળી ગયા ત્યાં આરતીનો આપણે લાભ મળ્યો, તમને દર્શન કરાવ્યા. લાઇબ્રેરી બેગ લઈને એટલે 7:30 જેવું થવા આવ્યું છે. દૂધની કેટલી લઈને અમે ઋષિભાઈ બે નીકળી ગયા છે દૂધ લેવા હતું. તો જાય દૂધની ડેરી, દૂધ લઈને પછી મળીએ હવે ડાયરેક્ટ. ઋષિભાઈ હા જાય દૂધ લેવા હવે. હા, એક ટ્રેક્ટર વાળા ને એટલા હવે ઋષિભાઈ કે હું ઉતારી લે એ કે આવી વસ્તુ ન હાલે. ચાલો મળીએ દૂધ લેવા ટાણે. આવી ગયા છે ઘરે અને 8 જેવું થયું છે. તો બસ થોડોક હાથ પગ મોડું થઈને દિયાબત્તી કરવા જોઈએ. દિયાબત્તી જે બાકી છે, દિયાબત્તી કરીને જમીન પછી આપણે મંદિરે જવાનો વિચાર છે. ઘરે પૂછવું જોઈએ, પૂછ્યું નથી. મંદિરે જવા દે છે તો આગળનો બ્લોગ બતાવી, નકર પછી પૂરો થઈ ગયા. તો બસ અટાણે હાથ પગ મોડું ધોઈ લઈને દિયાબત્તી કરી લે ડાયરેક્ટ. જમવા બેસી ગયા છે અને હવે 8 થઈ ગયા છે. તો જમવામાં ભાખરી અને ચા જમી લઈ પછી આપણે મંદિરે જવાનું છે. પેલા જમી લઈ ગયા છીએ મંદિરે. આ 12 પ્રકાશ છે આમાં અંદર. આ રહ્યું મંદિર છે. તો હવે અમે જઈએ 12 સભા મંડપમાં અને તમને બતાવશું સભા થોડાક ફોટા ને વિડીયો ને એવું બધું. તો મળીએ ડાયરેક્ટ સભા મંડપ. મારી સભા ચાલુ નથી થઈ. સમજવા માટે આ સંખ્યા ઘણી પૂરતી છે. ઘણી વખત આપણે જ્યારે સમજી ન શકીએ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની એક માત્ર 8 પરમહંસોની ઝલક પૂરતી વાત કરીએ તો પહેલા ગોપાળાનંદ સ્વામી છે યોગ મૂર્તિ, જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, પરમ વિદ્વાન હતા, અનેક સંસ્કૃતમાં ગ્રંથોના સર્જન કર્યા છે, અનેક એવા ચમત્કારો સર્જ્યા છે. ગોપાળાનંદ સ્વામીના ચમત્કારોની યાદી કરવા જઈએ તો એ સ્વયં ભગવાન તરીકે બીજા કેવા સમર્થ. મુક્તાનંદ સ્વામી કેવા મહાન પવિત્ર પરમહંસ કે જેમના સાનિધ્ય માત્રથી, જેમના વચન માત્રથી અનેકના ક્રોધ શાંત થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણનો કેવો દિવ્ય પ્રભાવ અનુભવાય છે. મુક્તાનંદ સ્વામી એક સમયે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ તરીકે રમાનંદ સ્વામીને અવેજીમાં રહ્યા. કે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જાત અનુભવથી લખે છે કે વિષય વાણી વડે તરણ જે મૃગતી મહાવજી મેળવું ફૂલ કીધી. આજે હું ક્યાં પહોંચ્યો છું, ક્યાં પહોંચ્યો છું આધ્યાત્મિક દ્રષ્ટિએ. મહંસાઈ મહારાજે જે આશીર્વાદ આપ્યા હતા ને, આ બધું એની ફળશ્રુતિ છે. મહંસાઈ મહારાજના આશીર્વાદની ફળશ્રુતિ છે. જ્યાં ફોન કરીએ ને ત્યાં તે ઘાસોની કામ થઈ જશે. હવે નગરપાલિકા પાસે બધા વાહનો મંગાવવા અને ત્યાંથી બધા કામ પાર પાડવા, તો આપણે બધાને અનુભવ થાય કે નગરપાલિકાની અંદર આપણે નિકુલભાઈ અને બીજા જે બધા અધિકૃત વ્યક્તિઓ હતા, જેને ફોન કર્યો છે એ બધાએ આપણને હા પાડી. એટલું નહીં, વિના મૂલ્યે એને આપણે જેસીબી આપ્યા હોય,
બુલડોઝર બધું આપ્યું હોય અને બધી ટોયલેટ બ્લોક કહીએ કે પછી જે કે નાની મોટી સુવિધા આપણે જે જોઈ દીધી, પાણી, મીઠું પાણી, રોજ રોજ એ લોકો બધા ટાંકામાં ભરીએ, બધી સુવિધામાં કોઈ જગ્યાએ ક્યાંય એ લોકો આપણને તકલીફ પડવા દીધી એ નથી. આ દેખાય સ્વામી બાબાના આશીર્વાદનો એ પ્રભાવ. અને સૌથી મોટી ચેલેન્જ એ હતી કે આટલા બધા સ્વયંસેવકો ક્યાંથી લાવવા. બ્રહ્મતી સ્વામીને જ્યારે ખબર પડી કે આ લોકો આટલો મોટો ઉત્સવ કરે છે અને બ્રહ્મતી સ્વામીને કામ માટે મેં ફોન કર્યો હતો, એટલે બ્રહ્મતી સ્વામી કે મેં તારી વાત સાંભળી, તું આટલો મોટો ઉત્સવ કરે છે અને બ્રહ્મતી સ્વામીના શબ્દો કેવા હતા કે આટલી મોટી બહાર ભીડી લીધી, તને ખબર પડે છે એમાં કેટલા સ્વયંસેવક જોશે? મેં કીધું કેટલા જોશે? એક 500 સ્વયંસેવકો જોઈએ ને ત્યારે એવું થાય, આપણું નગર એમનો ના ચાલે. તારી પાસે છે 500 સ્વયંસેવકો? એટલે હું તો કઈ ઘડી કર બોલ્યો નહીં. એટલે મેં કીધું સાહેબ પ્રયત્ન કરશું. મેં શું કીધું? પ્રયત્ન એ કરશું. અને ખરેખર એમાં પણ સ્વામી બાપા ભર્યા અને આપણા વિક્રમભાઈ અડિયાને બધા આઈ કાર્ડ બનાવતા હતા. છેલ્લે આપણો પૂછ્યો ને કે સ્વામી 500 સ્વયંસેવકોના આઈ કાર્ડ બની ગયા. 500 સ્વયંસેવકો આપણે એ થઈ ગયા. અને એટલા માટે અમે આશ્ચર્ય ઉજાવે એવું કે ધોરાજીથી 120 જણા રોજ પોતે અપડાઉન કરીને આવે. આ બાજુ ભાયાવદરથી રોજ 45 જણા આવે. મોટી પાણીથી, ભાયાવદરથી, જમનાવરથી, મોટી મારડથી, ધરણસરથી, જ્યાં જ્યાં મંડળો ચાલે છે અને જ્યાં જ્યાં આપણે ફોન કર્યા ત્યાં બધાનો સાથ સહકાર આપણને પ્રાપ્ત એ થયો. અને સૌથી વધારે કોઈએ જો લાભ લીધો તો સુવર્ણા નૃત્યના ટીકાની અંદર 28,000 કરતા પણ વધારે વ્યક્તિઓએ પોતે સુવર્ણાનો લાભ લીધો છે. રોજના 400 500 થતા હોય અને આપણે જાણીએ છીએ બધા એક એક શોની અંદર આપણે 600 વ્યક્તિ બધે બેસી શકતા હતા. 550 તો આપણે ખુરશીઓ ગોઠવેલી હતી. બીજા 50-60 જણા ઊભા હોય તો એ રીતે જોવા જઈએ તો 28,000 માણસોએ સોનાની અંદર લાભ લીધો. સંત પરમ અધિકારીની અંદર 13,000 વ્યક્તિઓએ લાભ લીધો. પછી ચલો તોડે એ બંધન એટલે કે આપણો જે મુક્તાનંદ શો હતો એ તો બહુ જબરજસ્ત હતો. જેટલા જોવે બધાની આંખમાં આંસુ આવી જાય. એમ શો છૂટે ને એટલે ઘણા બધાની આંખો ભીની થયેલી હોય તે ચલો તોડે એ બંધન એની અંદર 14,000 માણસોએ લાભ લીધો. અને વ્યસન મુક્તિની અંદર 700 કરતા પણ વધારે વ્યક્તિઓ વ્યસન છોડ્યા છે. એના નામ સાથેની યાદી આપણી પાસે છે. એટલે નાના બાળકોએ બધાને જે વ્યસન છોડાવ્યા, કારણ કે જેવા પેલા લોકો સો છૂટીને બહાર આવે ને અને બરાબર પ્રભાવિત થઈ ગયા હોય અને આંખો ભીની થઈ ગઈ અને આપણા નાના બધા છોકરા ભરી જ પડે, તમે છોડો કાકા, તમે એમ ઉપર તમારે કઈ વ્યસન છે એમ કે વાતો બધી ચાલુ થાય. અને એ વખતે ઘણા બધા લોકો વ્યસન પણ એ છોડ્યું અને ચલો અને ઘર તો મંગળ બનાવી કે ઘર સવારનો જે આપણો જે ઘર એ આપણો જે વિડીયો શો હતો એની અંદર 15,000 જેટલા વ્યક્તિઓએ બધે લાભ લીધો. અને આખું આ નગર જોવા માટે જે બધા મહાનુભાવો આવ્યા હતા એમાં આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક એ પણ બધા બહુ જ પ્રભાવિત થયા. આપણા ધારાસભ્યો બધા પધાર્યા હતા. એ સિવાય બધા મામલતદાર, જીબી ના બધા સાહેબો બધા પધારેલા. એમાંના એક હતા આપણા આઈપીએસ ઓફિસર સિમરન ભાર્ગવ સાહેબ. બધે એ તો બધા એટલા બધા પ્રભાવિત થયા. એને બધે વાત કરી કે બીએપીએસ સંસ્થા સિવાય આટલું આયોજનબદ્ધ કાર્ય કોઈ જ ન કરી શકે એ અમારો અનુભવ છે. લો એ સંસ્થા સિવાય આયોજન કરી શકે એવો એમનો અનુભવ એ થયો. તો જેણે આપણો નગર એ જોયું આપણે જ્યારે સ્વાગત કક્ષની અંદર જ્યારે લોકોને બોલાવતા હતા અને સ્વાગત કક્ષની અંદર એ લોકોના જે અભિપ્રાય આપણે લેતા હતા અને એ અભિપ્રાય પરથી પણ આપણને ખ્યાલ આવતો હતો કે ખૂબ સારો પ્રભાવ થયો. મૂળ તો આપણા બધાની ઈચ્છા એવી હતી કે સ્વામી બાપાના શતાબ્દી મહોત્સવમાંથી આપણા ગામમાંથી કદાચ વધી અને ગયા હોય તો કેટલા જણા ગયા હોય? 500 જણા ગયા હોય, 700 જણા ગયા હોય, કેટલા જણા ગયા હોય માતાજી હોય. એનાથી વધારે તો ગયા ન હોય. આટલી મોટી સંખ્યાની અંદર પ્રમુખ સાહેબ મારાના શતાબ્દી મહોત્સવની અંદર જે સારી જેટલી વસ્તુઓ હતી એ બધી ઘેર બેઠા બધાએ એ જોઈ હતી. એટલે બહુ મોટો ભવ્ય દિવ્ય આવી ગયા હતા. પણ એ ઉપરાંત સંદીપભાઈ અને તુષારભાઈ અને આખી જે ટીમ બાળ મંડળની અને એ લોકો બધાએ સાથે મળી અને બાળ મંડળની અંદર પણ કારણ કે સૌથી વધારે આકર્ષણ એ સવારે જે બાળ લાગેલું હોય તો એની અંદર પણ બહુ સારી બધાએ સેવા એ કરી છે. બધા જ બાળકોને પણ અત્યારે આપણે અહીંયા ઇનામ આપીને બધાને આપણે વધારવાના છીએ.
બાલિકાઓને બાળકોને આપણે ઇનામ એ આપવાના છે અને મોટાને ખાલી તાળીઓ આપણે આપવાના છે, કશું આપવાના નથી. તો આ રીતે આખો કાર્યક્રમ બધો આપણો થયો છે. ડોમ વ્યવસ્થામાં તો બધા ડોમ આપણને કેતનભાઈ તો હવે સભા પૂરી થઈ ગઈ છે ને આપણે ખાઈએ છીએ પ્રસાદી ખાઈને પછી મળીએ આપણે. ખાઈએ છીએ, સભા પૂરી થઈ ગઈ છે, હું ડિસિપ્લિન બધા તૈયાર થઈ ગયા છીએ, આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. તો હવે જઈએ આપણે ઘરે અને મળીએ ડાયરેક્ટ. હજી તો 11 થયા છે ને હજી બ્લોગ આપણે એડિટ કરશું. બાબા કોઈ એક જ દઈ જાય કા, એટલે પછી તો કાલે સવારે વહેલું ઉઠવું જોઈએ. કાલ રામનવમી વહેલો ઉઠશે 10 વાગે. કાલ તો એલા રામનવમી છે, રથયાત્રા નહીં કરશે જોરદારની. જો આપણા ભાગ્યમાં હશે ને તો જાહું. મારું તો કઈ છે જ નહીં નક્કી. આ બિચારા ભાઈને લેબોરેટરી જવું પડે એમ છે, કેમ કે ઈ કે હવે પૈસા આ તો હાલો હવે નીકળીએ. ગયા છે ઋષિભાઈ ઘરે અને ઉતારી દીધા છે. અને આ જો સાહિલભાઈ ને શ્યામભાઈ એને ઇનામ મળ્યું છે, કેમ કે ઈ સેવા મેન વસ્તુ મહારાજનો રાજીપો લીધો છે એ લોકોએ. બા અમુક આનાકારક તત્વો હોય જે બંધ કરી દે. કરીએ છીએ મંદિરેથી ઘરે ને બ્લોગ એડિટ થઈ ગયો છે અને કંઈક 12 જેવું થયું હોય છે. તો આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અભિવાદન સભામાં કેવું લાગ્યું તમે કહેજો, કેમ કે એમાં બધા આંકડા આપ્યા છે કે કેટલું એનું સન્માન શું આપણે કેટલા માણસો આવ્યા હતા ને શું થયું હતું બધી જેટલું ઉતારાણું એટલું ઉતાર્યું છે. તો બસ હવે કાયમ સવારે 8 વાગે બ્લોગ આવી જાય છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને 100 સબસ્ક્રાઈબર આપણે વહેલા કરવા, 10 સબસ્ક્રાઈબર બાકી છે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય. Promise you you'll catch me.